મિત્રો, અત્યારે મોડર્ન યુગમાં કેની વધુ ડિમાન્ડ છે? તો શિક્ષણ છે એ બેસ્ટ કહેવાય. અત્યારે અમારી બધાને એ સલાહ છે કે શિક્ષણ બધાએ નાના છોકરાને શિક્ષણ સારું આપો, અધકચરું જ્ઞાન ના આપો, કે જેથી તમારો છોકરો માર્કેટમાં જાય તો માર્કેટની હરીફાઈવાળા, કોમ્પિટિશનવાળા એટલે હરીફાઈવાળા યુગમાં ટકી શકે. એટલે શિક્ષણ એ જ માણસની ત્રીજી આંખ છે. બરાબર છે? શિક્ષણ એ માણસની ત્રીજી આંખ અને ત્રીજો પગ છે. તો આંખમાં ઘણી વખત નંબર આવી જાય, ચશ્મા આવી જાય છે. તો એમાં તેજ કેમ વધારવું? તો કે શિક્ષણનું તેજ વધારવા માટે તમારે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, એટલે ટેકનોલોજીનું નોલેજ હોવું જોઈએ. બીજું, ઇંગ્લિશનું નોલેજ હોવું જોઈએ. આ વસ્તુ જો તમે માર્કેટમાં લઈને જાઓ તો તમે બજારમાં ક્યાંય પાછા પડશો નહીં. બરાબર છે? એટલે શિક્ષણમાં ઇંગ્લિશ શિક્ષણ એટલે ગુજરાતી મીડિયમ છે, હિન્દી મીડિયમ કરતાં જો ઇંગ્લિશ મીડિયમમાં છોકરો 10 સુધી ખાલી ભણે ને તો ક્યાંય માર્કેટમાં ન પાછો પડે. અને એ જ છોકરો ગ્રેજ્યુએટ કરે, ડબલ ગ્રેજ્યુએટ કરે, તે માર્કેટમાં પાછો પડશે, કારણ કે ઇંગ્લિશનું એનું જ્ઞાન અજ્ઞાન હોય છે. અત્યારે માર્કેટમાં કઈ વસ્તુ મને છે કે ગુજરાતીમાં આવે? કઈ વસ્તુ? કોલગેટ છે, ટૂથબ્રશ છે, પછી ખાતરના પ્લાસ્ટિકના ડબ્બામાં કઈ વસ્તુ ગુજરાતીમાં લખેલી આવે? મને કહો. બરાબર છે? પછી બીજું કે શેમ્પૂથી માંડી બધી વસ્તુ ઇંગ્લિશમાં જ લખેલી આવે છે. એટલે આવનારો યુગ છે, ઇંગ્લિશનો ટ્રેન્ડ વધી જશે, ઘટશે નહીં. એટલે મા બાપને એ અમારી સલાહ છે કે નાના છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો. ભલે 10 જ ભણે, પણ એ છોકરું ક્યારેય પાછું નહીં પડે, કારણ કે ઇંગ્લિશ મીડિયમમાં એ 10 ભણેલો હશે. અને મને પણ ખુદ તકલીફ થઈ હતી ઇંગ્લિશમાં, પણ હવે મારું ઇંગ્લિશ સારું થઈ ગયું છે, કારણ કે આઈ હેવ એ એક્સપિરિયન્સ. મારી પાસે હવે એક્સપિરિયન્સ છે. ધ એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ક્વોલિફિકેશન. પણ જ્યારે હું શરૂઆતમાં યંગ હતો ત્યારે માર્કેટમાં હું ગયો ત્યારે ઇંગ્લિશના હિસાબે હું ઇન્ટરવ્યૂમાં પાછો પડતો, કારણ કે અમુક ડાયરેક્ટ ઇંગ્લિશ સ્પીકિંગ કરે. હું ડાયરેક્ટ ઇંગ્લિશમાં સમજી શકતો પણ જવાબ એટલો ન દઈ શકતો. એટલે મને ખબર છે કે ઇંગ્લિશની વેલ્યુ શું છે. એટલે ઇંગ્લિશ છે એ સારું છે. એટલે ઇંગ્લિશનું નોલેજ અને કોમ્પ્યુટરનું નોલેજ, ટેકનોલોજીનું નોલેજ સાથે રાખો તો તમે માર્કેટમાં ક્યાંય પાછા નહીં પડો. મારો વિડીયો ગમ્યો હોય તો આવજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. ભાઈ યુટ્યુબમાં જાઓ. ઘણા કે અમે યુટ્યુબમાં કોઈ દી ગયા જ નથી. યુટ્યુબમાં જઈને સિરાજ જમાલ વડસરિયાને સર્ચ કરો અને સબસ્ક્રાઈબ કરો. હું આ રીતે બધા વિડીયો, હજી મારી પાસે ઘણું જ્ઞાન છે ભાઈ. હજી તમે તમને 10% જ પીરસ્યું છે. હજી તો હું ઘણું જ્ઞાન ધરાવું છું ભાઈ. 20 કોર્સ કોમ્પ્યુટરના આવડતા હોય તો મને તો બધું આવડતું જ હોય ને બધું. આવજો મિત્રો.